એક અધિકારીની ધરપકડ કરી છે। બિલીમોરાના નાયબ કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરાઈ છે। સુરત સીઆઈડી ક્રાઇમે પાયલ નિરંજન બંસલની ધરપકડ કરી છે। પાણી કૌભાંડમાં અગાઉ 14 અધિકારીઓ પણ ધરપકડ થઈ છે। આપને જણાવી દઈએ કે પાણી પુરવઠા વિભાગ દ્વારા 90થી વધુ ગામોમાં અધૂરા કામ અથવા કાગળ ઉપર કામ બતાવી કરોડ રૂપિયાનું કૌભાંડ પણ આચરવામાં આવ્યું હતું અને કૌભાંડ અંતર્ગત 14 અધિકારીઓની ધરપકડ થઈ છે, જેમાં હાલમાં આ પાયલ નિરંજન બંસલની ધરપકડ ધવલ જોડાય છે। ધવલ, આ પાયલ નિરંજન જે છે એનો શું રોલ હતો, અહીંયા શું વિગતો? જી જનક, આ જે પાણી પુરવઠાનું જે આ કૌભાંડ છે એ 12 કરોડથી વધારાનું આ કૌભાંડ છે અને 90 જેટલા જે ગામડાઓ જે છે એમાં નવીનીકરણની જે યોજનાઓ છે પાણી પુરવઠા વિભાગની, એના અંદર ક્યાં અધૂરા કામો છોડ્યા હતા અને ક્યાં કાગળ ઉપર જ કામ રાખ્યા હતા અને એ દ્વારા કોન્ટ્રાક્ટરોને પૈસા ચૂકી દેવામાં આવ્યા હતા અને આ મોટું કૌભાંડ આચરાયું હતું। એમાં મુખ્ય જે છે એ નવસારી જિલ્લામાં જે તત્કાલીન જે કાર્યપાલક ઇજનેર જે ડીબી પટેલ હતા અને ત્યારબાદ એના હાથ નીચેના જે બધા અધિકારીઓ છે એ હતા અને એમાં જે બિલીમોરા વિભાગની જે પેટા વિભાગ જે છે બિલીમોરાની કચેરી, એમાં આ પાયલ જે બંસલ મહેતા જે છે એ નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે કાર્યરત હતા અને એમના કાર્યક્ષેત્રમાં પણ આ રીતે કામો થયા હતા અને સીઆઈડી ક્રાઇમની જે તપાસ છે જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા અધિકારીઓ પણ આ પોલીસની પકડમાં આવી રહ્યા છે। અગાડી 14 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી, તેમાં 7 અધિકારી કર્મચારી છે અને 7 જે છે એ કોન્ટ્રાક્ટર છે, જેમાં એક જ પરિવાર સહપરિવારના પણ કોન્ટ્રાક્ટર હતા। હવે આ જે પ્રકરણ છે એમાં આજે સીઆઈડી ક્રાઇમે આ પાયલ બંસલ મહેતાની ધરપકડ કરી છે અને આગળની તપાસને વેગ આપ્યો છે। જી બિલકુલ બિલકુલ, આભાર ધવલ। તો આપ જોઈ રહ્યા છો, સુરત સીઆઈડી ક્રાઇમે વધુ એક અધિકારીની ધરપકડ પણ કરી છે। મહેસાણામાં રખડતા ઢોરે 2 લોકોના